બે નંગ બાફેલા બટેકામાંથી આજનો આ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો બનાવીશું. તો તેના માટે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લઈશું અને એ વાટકીથી 1 વાટકી ઘઉંનો લોટ લઈશું અને એમાં 4 થી 5 ચમચી આપણે સોજી એડ કરીશું. હવે આપણે આમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને એની સાથે જ થોડા લીલા સમારેલા ધાણા, 5 ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ અકોર્ડિંગ મીઠું એડ કરીશું, 1 ચમચી સફેદ તલ અને 5 ચમચી જેટલો અજમો એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો મોણ આમાં આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે. તો આ રીતે મુઠ્ઠી પડે એટલું મોણ એમાં કરી લઈશું. મસાલા મિક્સ કર્યા બાદ 3 ચમચી જેટલો લોટ આપણે અલગ વાટકીમાં લઈ લઈશું અને હવે એમાં પાણી નાખી એનો ડો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ આ રીતે એનો ડો તૈયાર કરી લઈશું અને હવે એને ઢાંકી થોડી વાર માટે સેટ થવા દઈશું. હવે મેં અહીં 2 નંગ મોટા બટેકા બાફી અને મેશ કરી લીધા છે. તો એમાં 1 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, ના હોય તો દળેલું મરચું પણ એડ કરી શકો છો, અડધી ચમચી આમચૂર્ણ પાવડર, 5 ચમચી જેટલું સ્વાદ અકોર્ડિંગ મીઠું અને અડધી ચમચી આપણે ધાણાનો પાવડર એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આને આપણે હાથ વડે જ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો બસ આ રીતે એને મિક્સ કરી આપણે સાઈડ પર કરી લઈશું અને વાટકીમાં જે આપણે લોટ કાઢીને રાખ્યો હતો એમાં થોડું પાણી નાખી એનું બેટર રેડી કરી લઈશું. તો એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એનું પાતળું બેટર રેડી કરીશું. તો બસ બેટર આપણે આવું જ રેડી કરવાનું છે. હવે એને સાઈડ પર કરી લઈશું અને આપણે જે ડો તૈયાર કરીને રાખ્યો હતો એને હાથ વડે બરોબર મસળી લઈશું. એમાંથી એક લુઓ લઈ અને એની મોટી રોટલી વણી લઈશું. તો એના માટે આપણે કોરો લોટ થોડો આ રીતે ભભરાવી લઈશું અને મોટી રોટલી એની તૈયાર કરી લઈશું. તો બસ આ રીતે મોટી રોટલી તૈયાર કર્યા પછી એમાં વાટકી વડે આ રીતે નાની નાની પૂરીઓ રેડી કરી દઈશું. તમે એની નાની નાની પૂરી પણ વણી શકો છો, પણ આ રીતે પૂરી બનાવવાથી બધો જ નાસ્તો આપણો એક સરખો થશે. તો બસ બાકી રહેલા ડોમાંથી પણ આપણે આ રીતે પૂરીઓ રેડી કરી લઈશું. હવે તૈયાર કરેલી પૂરીને આ રીતે લઈ એના ઉપર આપણે જે બટેકાનું સ્ટફિંગ રેડી કર્યું છે એને પાથરી લઈશું. તો બટેકાનું સ્ટફિંગ આપણે પાતળું જ પાથરવાનું છે. અને હવે એને ફોલ્ડ કરી લઈશું. તો બસ આ રીતે એને ફોલ્ડ કરીશું અને ફરીથી પણ એને આ રીતે 4 વડે ફોલ્ડ કરી લઈશું અને ઉપરની સાઈડેથી હળવા હાથે એને પ્રેસ કરી લઈશું અને આ રીતે આપણે બધી જ પૂરીઓને રેડી કરી લઈશું. એકવાર ફરીથી પણ બતાવું.
તો બસ આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું. હવે બાજુમાં પેનમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આ રીતે રેડી કરેલા પીસને આપણે તૈયાર કરેલા બેટરમાં ડીપ કરી લઈશું. તો જે આપણે બેટર રેડી કર્યું છે એને એકવાર બરોબર હલાવી લઈશું અને આ તૈયાર કરેલા નાસ્તાના પીસને આપણે એમાં ડીપ કરી ફોક વડે લઈ લઈશું, જેથી કરી એનો એક્સ્ટ્રા ડો નીચે રહી જાય. અને તેલ પણ હવે ગરમ થઈ ગયું છે, તો આપણે એક એક પીસ એમાં મૂકતા જઈશું. તો પેનમાં એક સાથે સમાય એટલા પીસ આપણે એમાં મૂકી દઈશું અને દરેક પીસ વચ્ચે આપણે થોડીક એવી જગ્યા રાખીશું અને એને થોડી વાર આમ જ ચડવા દઈશું. થોડી વાર પછી આપણે એને પલટાવવાનું છે. તો આ રીતે થોડું તેલ ગરમ ઉપર રેડી એને પલટાવી લઈશું. તો આમ એને પલટાવી આપણે બંને બાજુથી સરસ એવો ક્રિસ્પી તૈયાર કરી લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે એ સરસ એવો નાસ્તો આપણો ફૂલીને રેડી થઈ રહ્યો છે. તો બસ હવે બંને બાજુથી સરસ એવો ક્રિસ્પી આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે. તો ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે આ નાસ્તો. તો આ રીતે આપણે એના બધા રેડી થયેલા પીસને બહાર કાઢી લઈશું અને એ જ રીતે એની બીજી બેચ પણ આપણે રેડી કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી આ નાસ્તો આપણો રેડી છે, જેને તમે ચા દૂધ સાથે પણ સર્વ કરી શકો છો અને ખાવામાં એ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. સમોસા, કચોરી, પકોડી કંઈ પણ આના આગળ ફેલ છે. તો એકવાર આને જરૂર ટ્રાય કરો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.